બસ કંઈ નહીં, તમે જેમ શીખવાડ્યું એ વસ્તુને એવી રીતે તમારો જે પ્રેક્ટિસ પ્લાન હતો એને ફોલો કર્યો. કેમ કે રોજના 4 થી 5 ડાયલોગ્સ, પછી તમે જેવી રીતે નોટ્સ ટેકિંગ શીખવાડ્યું હતું એ ફોલો કર્યું અને બસ રોજની પ્રેક્ટિસ કરી અને થઈ ગયું. ડેઈલી ફીડબેક મળતું હતું. જ્યારે બી હું મેસેજ કરું ત્યારે તમે રિપ્લાય આપી જ દેતા હતા ટાઈમસર. બરાબર યસ, બરાબર. એટલે ફીડબેક તો ડેઈલી મળતું હતું. કેમ કે મને ખબર છે કે હું અમુક વસ્તુમાં મને થોડી તકલીફ પડતી હતી, એટલે તમારા ફીડબેકના લીધે જ એ વસ્તુ મેં ઇમ્પ્રૂવ કરી શકી છું. એટલે ફીડબેક લેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બસ કંઈ નહીં, પ્રેક્ટિસ પ્લાન તમે જે આપો છો એ ફોલો કરે, નોટ્સ ટેકિંગ પ્લસ વોકેબ્સ જેના પર બહુ જ ફોકસ કરે કે વોકેબ્સ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બસ પ્રેક્ટિસ એક્ઝામ આપી કરે. દે ડર્યા વગર. એટલી બી કઈ હાર્ડ એક્ઝામ છે નહીં. જો તમે મોહિત સરનું પ્રોપર પ્રેક્ટિસ પ્લાન ને બધું ફોલો કરશો, ફીડબેક લેશો એવરી ડે.